મારું નામ રવિ છે અને હાલ હું અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરું છું. હું 5 વર્ષ પહેલાં અમદાવાદ આવ્યો હતો જ્યારે હું એન્જિનિયરિંગ કરતો હતો. હું એક ગામમાં રહું છું જેનો 10થી વધુ શહેરોના વિસ્તારની અંદર છે. મારા ગામના લોકો કપડાં પહેરવા માટે થોડી જુદી શૈલી રાખે છે. એન્જિનિયરિંગના ચોથા વર્ષ અને પ્રોજેક્ટ પર કામ કરવાનું હતું. વેકેશનમાં હું મારા વતન પર મારા લેપટોપ પર કામ કરતો હતો. રાત્રે મોડે સુધી હું ઇન્ટરનેટ પર પ્રોજેક્ટની માહિતી એકત્રિત કરતો હતો. આ વાત છે મારા ભાઈની પત્ની ટીના ભાભીની. એ બીએડ પરીક્ષાની તૈયારી કરી રહી હતી અને તેની ઉંમર મારાથી 1 વર્ષ મોટી છે. મારા ભાઈ મોટા હતા. મારા ભાઈને એક સરકારી હોસ્પિટલમાં નાઇટ શિફ્ટ હાલતી હોવાથી તેમણે મને એમના ઘરે રાત્રે બેસીને કામ કરવા જણાવ્યું. એમણે મને જણાવ્યું કે મારા 1 થી 2 મહિના નાઇટ શિફ્ટ છે એટલે મને ટીના ભાભી જોડે બેસીને વાંચવાનું કામ કરવાનું કહ્યું. ટીના ભાભી બીએડ કરતા હોવાથી એમના ડ્રેસીસ સાડીનું સિલેક્શન પણ સારું હતું. ટીના ભાભી બહુ મસ્ત લાગતા હતા. એનો સ્વભાવ પણ સારો હતો. એમની ઊંચાઈ મારા કરતાં થોડીક ઓછી હતી. શરીર પણ બહુ મસ્ત લાગતું હતું. આમ તો ટીના ભાભી એમના વિશે ક્યારેય ખરાબ વિચાર આવતો નહીં, પણ ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે એક રાત્રે જ્યારે હું ટીના ભાભી સાથે બેસીને વાંચતા હતા ત્યારની વાત છે. આમ તો ગામડામાં વધારે લગભગ 10:30 વાગ્યે બધા સૂઈ જાય છે, પરંતુ અમે બંને વાંચતા હોવાથી 12 વાગી ગયા હતા. મારી ભાભીને ગણિતની એક પાઠમાં ખબર ન પડી. મારી પાસે શીખવા બેઠા હતા. એના બોલ મારા શરીર પર વારંવાર અડતા. એ જાણી જોઈને એમના બોલનો સ્પર્શ કરાવતા હતા, પરંતુ હું એમના પર ધ્યાન ન આપતો. થોડી વાર એ મારા ખોળામાં એમનું માથું નાખીને વાંચવા લાગ્યા. એમના એ વખતે ડ્રેસનો દુપટ્ટો નાખેલો ન હતો એટલે એમના બોલ દેખાતા હતા. થોડી વાર પછી એમણે ઉત્તેજના થવા લાગી. એમના બોલ પણ ઘણા ઉત્તેજિત થઈ ગયા હતા, પણ મેં રમત વિશે કંઈ કહી શકતા નહીં. વાંચતા બોરિંગ થઈ ગઈ હતી એવું બહાનું કાઢીને ઊંધા મારા ખોળામાં સૂઈ ગયા અને મારા પેન્ટની ચેન જોડે એમની જીભ ફેરવવા લાગ્યા. મેં એમને પૂછ્યું કે ભાભી શું કરો છો? તો તેમણે કહ્યું, સોરી, ઊંઘમાં થયું છે. પછી ભાભી બેસીને વાંચવા લાગ્યા. પછી તેમણે મને પૂછ્યું, ભાભી તમે તો ઊંઘ આવતી હતી ને કેમ પાછા વાંચવા બેઠા છો? તો તેમણે મને સ્માઈલ આપતા કહ્યું, દેવરજી, હું તમને મોકો આપું છું તો તમે પણ સાવ આવું કરો છો. હું જાણવા છતાં શાનો મોકો આપો છો? મારા ખોળામાં માથું નાખીને વાંચવા લાગ્યા. ત્યારબાદ એમની પાસેથી મેં બુક લઈને બાજુમાં રાખી દીધી અને એમના બોલ પર મેં હાથ ફેરવવા લાગ્યો. તેમણે પછી એમના ડ્રેસનો ટોપ ઉતારી દીધો અને એ પિંક ડ્રેસમાં મસ્ત લાગતા હતા. મને એમના બોલ પર જીભ ફેરવવાનું ચાલુ કર્યું. 5 મિનિટ બોલ પર ફેરવ્યા બાદ 15 મિનિટ સુધી લિપ કિસ કરી. હું મારા નાગરાજને ટાઈટ થઈ ગયો હતો. પહેલી વાર અનુભવમાં બહુ ટાઈટ થઈ ગયો હતો. પછી ટીના ભાભી એમનો ઘાઘરો ઉતારી મારું પેન્ટ પણ ઉતારી દીધું. મારો 8 ઇંચ લાંબો અને 2.5 ઇંચ વ્યાસવાળો નાગરાજ બહુ જ ટાઈટ થઈ ગયો હતો, પણ હું કંટ્રોલ રાખી રહ્યો હતો. પછી ટીના ભાભી આખા શરીર પર ચુંબન કરવા લાગ્યા. શરીર કરતાં એમની ચડ્ડી છોડી ફરી જોઈ તો ગુફા ભીની થઈ ગઈ હતી. મેં ટીના ભાભીને પૂછ્યું કે અહીં કેમ ભીનું થયું છો? તો તેમણે કહ્યું, વસ્ત્ર ઉતારીને જોઈ લ્યો. પછી મેં એમનું વસ્ત્ર ઉતારીને જોયું તો મજા આવી ગઈ. ટીના ભાભી આજે જ શેવિંગ કર્યું હોવાથી ગુફા સાફ હતી. ગુફા એકદમ ઉચ્છેદિત હતી અને તેની કળી પણ ઉપસી આવી હતી. પછી મેં એમની ગુફામાં જીભ નાખીને છાંટવા લાગ્યો અને એ ચરમસીમા પર પહોંચી ગયા હતા અને એમના પાણીના ટેસ્ટથી હું પણ ઉત્તેજિત થઈ ગયો હતો અને ટીના ભાભીથી રહેવાયું નહીં એટલે ટીના ભાભીએ મારો પોપટ એમના હાથમાં લઈને જોવા લાગ્યા અને મારો પોપટ હજી વર્જિન હતો. તે જોઈને ટીના ભાભી કહેવા લાગ્યા, હજી સુધી કોઈ છોકરી મળી નથી કે શું?
ત્યારે ટીના ભાભીને કહ્યું કે મારો આ પહેલો અનુભવ છે. ત્યારે ટીના ભાભી મારો પોપટ પર ચુંબનનો વરસાદ વરસાવી દીધો. મારા 8 ઇંચના પોપટ પર બ્લડનું સર્ક્યુલેશન વધી ગયું હતું અને હવે મારાથી રહેવાયું નહીં. એટલે ટીના ભાભીને મેં એવી રીતે સુવરાવ્યા કે એમની ગુફાનો ભાગ સ્લોપમાં રહે અને પગ નીચે અને મોં બેડ પર. પછી મારો પોપટ એમની ગુફામાં નાખ્યો. ટીના ભાભીએ 2 વાર ચરમસીમા પર પહોંચી હોવાથી મારે ઝાઝો પ્રયાસ કરવો ન પડ્યો. મારો 8 ઇંચનો પોપટ થોડોક જ બહાર રહ્યો. હવે હું ધીમે ધીમે મારો પોપટ આગળ પાછળ કરવા લાગ્યો. 5 થી 6 વાર આગળ પાછળ કરવાથી મારા પોપટ ભાભીની ગુફામાં ઘૂસી ગયો અને પછી હું 2 મિનિટ સુધી સૂઈ રહ્યો. ત્યારબાદ હું પોપટને ગુફામાં 10 વાર આગળ પાછળ કરવાથી મારું બધું પાણી ભાભીની ગુફામાં નીકળી ગયું. પહેલી વાર હોવાથી મારું ઘણું બધું પાણી નીકળ્યું હતું અને ટીના ભાભી બહુ ખુશ થઈ ગયા અને હું એના આખા શરીરે ચુંબન કરવા લાગ્યો. 20 મિનિટ પછી મારો પોપટ પાછો ઊભો થયો. ટીના ભાભીને બાથરૂમમાં લઈ જઈને સાબુ લગાડી ફરીવાર પાણી કાઢી નાખ્યું. પછી એમની સાથે નાહીને પાછા બેડ પર બેસી ગયા અને ટીના ભાભીને મજા આવી હોવાથી હજી રમત રમવા માંગતા હતા. તેમણે મારા પોપટને મોંમાં નાખીને 10 મિનિટ સુધી લોલીપોપની જેમ સૂસવા લાગ્યા. મારા પોપટ ઉપર જીભ ફેરવતા બહુ ટાઈટ થઈ ગયો હતો અને એમની ગુફા પણ ભીની થઈ ગઈ હતી. એમની ગુફામાં મારો પોપટ નાખી આગળ પાછળ કરવા લાગ્યો. પછી 10 મિનિટ સુધી એમની ગુફામાં મારું પાણી નીકળી ગયું. ત્યારબાદ ટીના ભાભી એકવાર શહેર આવ્યા હતા. ત્યારે એમણે મારા રૂમ પર રોકાયા હતા. એ પછી એમની જોડે રમત રમી હતી. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર મિત્રો, ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયોમાં.